બીજ ભરવા તો બધાય આવતા હશે રણુજા, પણ આ જગ્યાએ કદી નહીં આવેલા હોય. કેમ કે જો આ જગ્યા એવી છે કે જ્યાં આગળ ભૈરવ રાક્ષસ રહેતો હતો. એ ગુફામાં તમને હું વિઝિટ કરાવવા આવ્યો છું. કે ઘણા લોકો કહેતા હોય છે કે જ્યાં આગળ પોખરણ છે એ જગ્યાએ જે મંદિર છે, પણ ઓરિજિનલ જે આ ગુફા છે ત્યાં આગળ જે ભૈરવ રાક્ષસ રહેતો હતો. અને જે જગ્યાએ ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે, જે ઉપર છે, ઉપર ઠેઠ, એટલે આપણે ઉપર ચડવાનું છે. અને તમને એ પણ કહેવાનો છું કે આ રાક્ષસના કારણે જે રામાપીરે જે સાક્ષાત જે કૃષ્ણ ભગવાને જે અવતાર લીધો હતો ભગવાને, અને રામાપીરે જે આ રાક્ષસનો વધ કરવા માટે જે ઊંડા કાશ્મીરે જે એમનો ઓરિજિનલ જન્મ અહીંયા છે અને સમાધિ છે એ રણુજા છે. અને પછી જે બાળ રૂપે આવ્યા હતા જે પોકરણ, જે અજમલ રાયના ઘરે એમે, અને જે અનોખો પરચો જોવા મળતો હતો, ત્યારે ગામના લોકોને ખબર પડીને જ્યારે ભૈરવનું જ્યારે એમના સામે જ્યારે યુદ્ધ થયું હતું, જ્યારે અને ભૈરવ રાક્ષસને જ્યારે આ ગુફામાં જે બહાર નીકાળ્યો હતો, ત્યારે એ જગ્યાએ તમારા ભાઈ ફાઇનલી આવી ગયો છે. તો ચલો આપણે ઉપર ચડીએ. તો કંઈક આ ટાઈપ છે. આપણે બાઇક ત્યાં આગળ પાર્કિંગ કરી દીધું છે. આપણે આવ્યા હતા આ રસ્તે, પણ આ વ્યક્તિઓને પૂછ્યું ત્યારે કહી દીધું કે ઉપર છે તો તમારે ઉપર ચડવું પડશે. તો ગાઈસ ચડવાનું જોઈ લો કે બહુ કઠિન છે. ઘણા લોકો બીજ ભરવા આવતા હોય છે. આ જગ્યાએ પહેલી વાર તમારો ભાઈ આવ્યો છે. ને તમને જે ગુજરાતી ભાઈઓ છે બનાસકાંઠાના, એ લોકો માટે ખાસ કહું છું કે બીજ ભરવા આવો તો ટાઈમ, જો તમે ફ્રી હોય તો આ બાજુ વિઝિટ મારજો કે ભૈરવ રાક્ષસની ગુફા કેવી છે. અંદરથી તમને વિડીયોના અંદર તો બતાવી દેશું, તો બના રહેજો અંદર. હા હા, અમાર ભાઈ જે પાર્ટનર છે એ તો ઓલરેડી ઉપર ચડી ગયો છે. એ પહેલાં ચેક કર કેટલું ઊંચું છે. હા, અમે ગામના અંદર પોકરણમાં કેટલાય લોકોને પૂછ્યું, ત્યારે જે ઓરિજિનલ હતું યારી ગુફા, એ લોકો ના પાડતા હતા કે ત્યાં આગળ જવા નહીં દે. પણ તમારો ભાઈ ફાઇનલી એ ગુફા એ માટે શું કર્યું ખબર? કે જે દાદાઓ હતા ને એમને પૂછ્યું. દાદાઓ કદી જૂઠું ના બોલે, એને પરંપરા ખબર હોય છે. ફાઇનલી જો આ ટાઈપ રસ્તો છે, હવે ઉપર ચડવાનું છે. હા હા, કેવું છે ભાઈ? ફાઇનલી ઉપર. હા ગાઈસ, ભૈરવ રાક્ષસ જે આ ગુફામાં રહેતો હતો, બરાબર. અને આ ગુફા જે વરસાદના લીધે અને પવનના લીધે બહુ ધોવરાઈ ગઈ છે. એટલે એકલો પહાડ જોવા મળી રહ્યો છે. અને પ્લસ કે આ ગુફાના અંદર 600-700 વર્ષ પહેલાંની વાત છે કે જ્યાં આગળ ભૈરવ રાક્ષસ રહેતો હતો. તો એ ગુફા જોવા માટે તમારો ભાઈ કેટલી સંગ્રહ કર્યો ને કેટલી કઠિનાઈ કરી, ત્યારે આ ગુફા માટે પહોંચી ગયો છે. તો બના રહેજો બ્લોગના અંદર. તું તો ભાઈ ચડી ગયો. બેઠા કઈ ભાઈ આવેલા એવું અમુક લોકોને ખબર નહીં દોસ્તો. હા, તો ગાઈસ ચડવું બહુ કઠિન છે. હા, આ છે ભૈરવ રાક્ષસની ગુફા. આ તો પહેલું અંદરલું છે, હજી અંદર આમ છે, એ પણ બતાવું અંદર જઈને તમને. તો બને રહેજો બ્લોગના અંદર. હા હા, જોઈ લો અંદરથી આ ટાઈપ જેવું લાગે છે, જોઈ લો. હા, અહીંયા જુઓ કે કાળું કપડું અને બીજા અહીંયા બાજુ ચોટલા કરેલા છે, એવું અનેક વસ્તુ કરેલું છે, બરાબર. તો આપણે જેમ તેમ કરીને ઉપર આવ્યા છો. હવે અહીંયાથી ઉપર જે ખુલ્લો હતો, આ ભૈરવ રાક્ષસ અહીંયા રહેતા હતા, બરાબર. હવે એ જગ્યા ઉપર કેવી હતી એ પણ તમને બતાવવાના છે. ભલે આટલે ઉપર ચડી ગયા છીએ, હવે ઉપર તમને બતાવવાના છે કે ઉપર કેવું છે, એ પણ નિહાળો, મજા આવશે. અને અંદરનું લોકેશન છે કે જ્યાં આગળ ભૈરવ રાક્ષસ રહેતો હતો. તો જોઈ લો. હજી આપણે અંદર જોશું તો આગળ તો થોડા ઘણી ખાઈ છે, બરાબર. અહીંયા ઘણા લોકો જે બોટલો છે, એવી રીતે અગરબત્તીઓ છે, ઘણા લોકો જે ચડાવતા હોય છે. તો આપણે ઉપર જઈએ
અને ઉપર વિઝિટ કરાવીએ. તો બના રહેજો બ્લોગના અંદર. હા તો ગાઈસ, આપણે ગુફામાંથી જે બહાર આવીને જુઓ છો તો આ નાનકડું ગામ છે, બરાબર. અને નાનકડું ગામ, અને આપણે અહીંયાથી ઉપરથી ચડ્યા હતા તમને ખબર છે. અને આ છે ગુફા. હવે આપણે ઉપર ચડવાનું છે. ગાઈસ, આપણે જે ગુફામાં ભૈરવદા જે રાક્ષસની ગુફા હતી, ગુફાથી ઉપર આવી ગયા છે. તે તમને બતાવવાના હતા. જોઈ લો કે ઉપરથી આવું છે. અને આ છે, જોઈ લો, ગામ નાનકડું. અને હજી ઉપર પણ જવાનું છે, એ પણ બતાવી દઉં તમને. હવે આ વિચારો કે જ્યારે આપણે ઉપર આવ્યા ત્યારે વિચાર્યું કે આ પથ્થર કેવી રીતે ધોરણા છે. તો તમને કહી દઉં કે 600 થી 700 વર્ષ આ જૂની ગુફા છે, બરાબર. ગંઢીઓના કહેવાથી અહીંયા જે રાજસ્થાની જે લોકો ગંઢિયાઓ છે એમને પૂછ્યું કે બહુ જૂનામાં જૂની છે, કોઈ જાતું નથી, તમે પણ જતા હો. અને અહીંયા ઘણા લોકો જે ઘર બનાવે છે, અમારે કમભાઈ પણ ઘર બનાવે છે. હવે આપણે ઘર બનાવી દઈએ. ભૈરવ દાદાને જે ગુફા તો નથી, રાક્ષસને ઘર નહોતું, પણ આપણે હવે ઘર બનાવીએ છીએ એમની ગુફાના ઉપર. તો હવે એમની ધજા છે, તો એ પણ તમે દર્શન કરી લો. જોઈ લો, આ છે ભૈરવ દાદાની ધજા, બરાબર. અને આ છે રૂડું રળિયામણું, જ્યાં આગળ તમારો ભાઈ કેટલું કિલોમીટર કાપ્યો છે એ તો હું જ જાણું છું. તો જેમ તેમ કરી તમારો ભાઈ આવી ગયો છે ગુફા જોવા માટે, જ્યાં આગળ રાક્ષસ રહેતો હતો, જે રામાપીરે અવતાર લીધો હતો.